નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોનિ મંગળમ કુંકુંદાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. લોક ભાવનાનું સ્વરૂપ પૂરું થયું અને હવે બોધિ દુર્લભ ભાવનાની શરૂઆત આપણે કરી છે, કેટલીક ગાથાઓ કરી છે, તો એ આજે આગળ લઈએ છીએ. બોધિ દુર્લભ ભાવના. બોધિ દુર્લભ ભાવના એટલે એવો બોધ પામવો એ દુર્લભ છે. કેમ દુર્લભ છે? તો એવી ગતિ થવી અને એવા પુણ્યનો ઉદય હોવો કે જેમાં એવા નિમિત્તો પ્રાપ્ત થાય અને એવો પછી પુરુષાર્થ ઉપડે ત્યારે ખરેખર બોધ પામી શકાય. આપણે 289મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે અને એમાં જે જીવ નિબોધમાંથી નીકળી અને પછી આગળ વધી અને એકેન્દ્રિય થાય અને ત્રસ થાય અને ત્રસમાંથી પણ પછી પાછા એવા જંગલી એવા પશુ વગેરેની ગતિમાં જાય, સત્પશુ થાય તો એમાંથી નરકમાં જાય અને એ બધી વાતો આપણે લીધી અને છેવટે 289ની અંદર એ વાત લીધી કે નરકમાં ગયો તો પછી નરકમાંથી નીકળીને પણ પાછો ફરી તિર્યંજમાં ઉપજે, કે મનુષ્ય થાય કે એવું બને નહીં. એટલે એ વાત ત્યારે ત્યાં કરવામાં આવી. નરકમાંથી નીકળી ફરી તિર્યંજ ગતિમાં ઉપજે છે. ત્યાં પણ જેમ પાછો તિર્યંજમાં ઉપજ્યો હોય તો ફરી પાછો પાપરૂપ થાય અને કોને ખબર કેટલો વખત સુધી પાછો તિર્યંજમાંથી નરકમાં જાય, નરકમાંથી તિર્યંજમાં જાય. એટલે મનુષ્ય પણ પામવું મહાદુર્લભ છે એ વાત ત્યાં કરવામાં આવી. અને ત્યાં પણ મિથ્યા દ્રષ્ટિ બની પાપ ઉપજાવે છે. ધારો કે મનુષ્ય પણ પામે છે તો 290મી ગાથા છે એમાં હવે આગળ કહે છે, સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: રત્નમ ચતુષ્પથે ઇવ મનુજત્વ સૃષ્ટુ દુર્લભમ લબ્ધવા મ્લેચ્છો ભવતિ જીવઃ તત્ર અપી પાપમ સમર્જયતિ. એના અર્થમાં કહે છે કે તિર્યંજમાંથી નીકળી મનુષ્ય ગતિ પામવી અતિ દુર્લભ છે. તિર્યંજમાંથી નીકળી અને મનુષ્ય ગતિ પામવી અતિ દુર્લભ છે. કે કેવો તિર્યંજ થયો છે એમાં પણ ઘણો ફેર પડે છે. કેટલાક તિર્યંજો એવા હોય છે કે જે શાકાહારી હોય છે અને પોતાના જે આહાર સિવાય કોઈ વિશેષ બીજા પ્રકારે કરતા નથી, બીજાને મારવાનો પ્રયાસ કે બીજું કાંઈ કરતા નથી અને શાકાહારી હોય છે. એવા જે તિર્યંજ હોય છે એમાંથી તો મનુષ્ય ગતિ પામવી સહેલી થાય. પરંતુ જે ક્રૂર છે, જે માંસાહારી તિર્યંજ છે, અને એમાં પણ કેટલાક તિર્યંજ એવા છે કે માંસાહારી તો છે પરંતુ માંસ ભક્ષણ કર્યા પછી પણ કારણ વગર ગમે ત્યારે બીજા જીવોની ઉપર એટેક કરે છે અને એને મારી નાખે છે. એટલે એવા જીવો તો ફરી પાછા નરકમાં જાય છે. એટલે એવા તિર્યંજમાંથી કંઈ મનુષ્ય ગતિ પામી શકાય નહીં. એટલે તિર્યંજમાંથી નીકળી અને મનુષ્ય ગતિ પામવી એટલા માટે અતિ દુર્લભ છે. હરણનો વિચાર કરીએ તો હરણ સામાન્ય ઘાસ ખાય છે, એથી વિશેષ બીજું કાંઈ નુકસાન ન કરે એવું હોય છે. ગાયનો વિચાર કરીએ તો એ પણ એવી રીતે ઉપરથી જે ઘાસ ખાય છે. એટલે એવા કેટલાક જીવો હોય છે. ખિસકોલીનો વિચાર કરીએ કે સસલાનો વિચાર કરીએ તો એ પણ એવી રીતે છે. હાથી પણ શાકાહારી છે, પણ છતાંય હાથી ક્યારેક એ બીજા જંગલી પશુની સાથે એવાની સાથે યુદ્ધ વગેરે કરે છે, લડાઈઓ કરે છે અને આ બધું ચાલતું હોય છે.
પણ એમાંથી કેટલાક તિર્યંચ એવા છે કે જેમાંથી એ મનુષ્યમાં આવી શકે. આ આપણને સામાન્ય ખ્યાલમાં આવે છે. તો કે છે કે એટલે જ તિર્યંચમાંથી નીકળીને મનુષ્ય ગતિ પામવી અતિ દુર્લભ છે. જેમ 4 પંથ વચ્ચે રત્ન પડી ગયું હોય તો તે મહાભાગ્ય હોય તો જ હાથમાં આવે છે. 4 રસ્તા ઉપર પડી ગયેલું રત્ન કઈ બાજુ ગયું હશે ખબર ના પડે. તેમ માનવપણું દુર્લભ છે. વળી આવો દુર્લભ મનુષ્ય દેહ પામીને પણ જીવ મિથ્યા દૃષ્ટિ બની પાપ ઉપજાવે છે. પંડિતજી એ વાતને વધારે સમજાવે છે કે મનુષ્ય પણ કદાચિત થાય તો ત્યાં મ્લેચ્છખંડ આદિમાં વા મિથ્યા દ્રષ્ટિઓની સંગતિમાં ઉપજી પાપ જ ઉપજાવે છે. આપણે લોક ભાવનાની અંદર જગતના સ્વરૂપનો વિચાર કર્યો, એમાં એ વાત આપણે શીખી ગયા કે મ્લેચ્છખંડ કેટલા છે. પેલા 6 ખંડ પડે છે જંબુદીપ ને ભરત ક્ષેત્રની અંદર, પણ પાછા ત્યારે તો એની આસપાસ 5 ખંડ જે છે એમાં તો મ્લેચ્છખંડ છે. તો એવા વધારે ખંડ છે. અને એક જે 6 ખંડ પડ્યા ગંગા અને સિંધુ 2 નદી એની વચ્ચે અને વચ્ચે પેલો પર્વત આમ આડો એમ કરી અને 6 ભાગ પડ્યા. પેલા 3 ભાગ પડ્યા ગંગા નદી અને સિંધુ નદીને કારણે, 1, 2 ને 3 ભાગ પડ્યા અને પછી પાછો આડો પર્વત એટલે 6 ભાગ પડ્યા. તો 6 ભાગમાંથી એક ભાગ જે છે એ ભરતખંડ, અને એ સિવાય 5 જે છે તો મ્લેચ્છખંડ છે. વિચાર કરીએ આપણે કે તો મ્લેચ્છખંડમાં ઉપજવું તો ઉલટું સહેલું થઈ ગયું. આવી રીતે એક રેશિયો કેટલો આવ્યો, 1:5 નો રેશિયો આવે છે. તો મ્લેચ્છખંડ આદિમાં ઉપજે, અથવા તો ભલે ને એ મ્લેચ્છખંડમાં ન ઉપજ્યો હોય અને ભરતખંડ ક્ષેત્રને વિશે ઉપજ્યો હોય તો પણ ત્યાંય કઈ ધર્મ પામી જાય એવું નથી. કેવો થયો છે? મિથ્યા દ્રષ્ટિ થયો હોય ને મિથ્યા દ્રષ્ટિની સંગતિમાં રહ્યો હોય તો ધર્મમાં પણ એ અનાદિનું જે અગૃહિત મિથ્યાત્વ લઈને આવ્યો છે અને એમાં ધર્મના નામે બીજું ગૃહિત મિથ્યાત્વ ઉમેરે અને એ પ્રમાણે અનંતાનુબંધીના બંધ કરે. એટલે કહે છે કે મિથ્યા દ્રષ્ટિઓની સંગતિમાં ઉપજી પાપ જ ઉપજાવે છે. અને એ પછીથી 291 ની અંદર કહે છે કે હવે કહે છે કે મનુષ્ય પણ થાય અને તે આર્યખંડમાં પણ ઉપજે તો પણ ત્યાં ઉત્તમ કુળ આદિ પામવા અતિ દુર્લભ છે. પેલા મ્લેચ્છખંડને બદલે આર્યખંડમાં ઉપજ્યો હોય તો પણ ઉત્તમ કુળ વગેરે પામે એમ બને નહીં. તો એની વાત કરે છે કે અથ લભતે આર્યાવર્તમ તથાન અપી પ્રાપ્નોતિ ઉત્તમમ ગોત્રમ ઉત્તમ કુલે અપી પ્રાપ્તે ધનહીન જાયતે જીવ. એના અર્થમાં કહે છે કે મનુષ્ય પર્યાય પામી કદાચિત આર્યખંડમાં પણ જન્મ પામે તો ત્યાં ઉચ્ચ કુળ પામવું દુર્લભ છે. કદાચિત ઉચ્ચ કુળમાં પણ જન્મ પામે તો ત્યાં ધનહીન દરિદ્રી થાય અને તેનાથી કાંઈ સુકૃત્ય નહીં બનતા પાપમાં જ લીન રહે. ધનની પ્રાપ્તિ માટે થઈને અનેક પ્રકારે ઉપાયો કરવામાં એ ભૂલી જાય કે પોતે પાપના કાર્યો કરી રહ્યો છે. અને આવું તો આપણે જોઈએ છીએ. અહીંયા અમેરિકામાં કેટલાક લોકો જૈન કુળમાં જન્મેલા અહીંયા આવી ગયા અને ત્યાર પછીથી એ જે સ્ટોર ચલાવે છે એ સ્ટોરની અંદર દારૂ અને માંસ પણ વેચે છે. એ આપણે જોઈએ છીએ. ભલે ને પામે તો ઉચ્ચ કુળમાં જન્મ્યો પણ શું કરી રહ્યો છે? કેટલાય લોકો એવા કેટલાક વ્યવસાયો ફેક્ટરીઓ કરે છે કે જેની અંદર પાપ થાય છે, ઘણું પાપ થાય છે. એવી ફેક્ટરી વગેરે કરે છે, સોલવન્ટ પ્લાન્ટ વગેરે નાખે છે, આ બધું કરે છે. તેમાં તો કેટલું બધું પાપ થાય છે. જૈન હોય અને એ પ્રમાણે કામ કરતા હોય કે તેમાં અસંખ્ય ત્રસ્ત જીવોની હિંસા થતી હોય એવા પ્રકારની ફેક્ટરી વગેરે નાખી હોય અને ધન નથી તો ધન કમાવા માટે પછી કોઈક ને કોઈક પ્રકારે પ્રયત્ન કરે, એમાં ભૂલી જાય છે કે શેમાં કામ કરી રહ્યો છે, શું કરી રહ્યો છે. અને પછી ધર્મનું તો લક્ષ્ય થતું નથી. તો આ 290 અને 291 ગાથા છે. એની પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ.
290 માં કહે છે કે તિરિંજમાંથી નીકળી મનુષ્ય ગતિ પામવી અતિ દુર્લભ છે. જેમ 4 પંથ વચ્ચે રત્ન પડી ગયું હોય તો તે મહાભાગ્ય હોય તો જ હાથમાં આવે છે, તેમ માનવપણું દુર્લભ છે. વળી આવો દુર્લભ મનુષ્ય દેહ પામીને પણ જીવ મિથ્યા દ્રષ્ટિ બની પાપ ઉપજાવે છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે મનુષ્યપણું પામીને ઘણા જીવો તો ધર્મને માનતા નથી. ધર્મને માનતા નથી, ડાયા હોશિયાર હોય, બધી રીતે બુદ્ધિશાળી હોય, જૈન કુળમાં જન્મ્યા હોય તો પણ આ ધર્મની વાત આવે તો બેઠા હોય, અને પછી કલાક 2 કલાક બેઠા હોય, બેસવું પડે એટલે બેઠા હોય, કોઈ કારણસર આવી પડ્યા હોય તો. પણ પછી પાછા જો એમને પૂછવામાં આવે તો કે હું તો કઈ આ બધામાં માનતો નથી. આવું ચોખ્ખું કે આ બધી વાતો, બધી લોકોને ડરાવવા માટે બધી વાતો કરવામાં આવે છે નરક વગેરેની, પણ અમે તો કઈ માનતો નથી એમ પોતાની વાત કરે. કેમ કે એના સ્પાઉસને કારણે કે એને કંઈક આવવાનું થયું હોય કોઈકને, એવા હોય. એમાં કઈ એવું નથી કે પુરુષો જ, પણ સ્ત્રીઓ પણ. અને એવું તો આ પ્રસંગો તો ઘણા બન્યા છે કે બેમાંથી એક વ્યક્તિ ધર્મમાં ખૂબ હોય આગળ, અને બીજી વ્યક્તિ એ છે કે આ બધામાં હું કઈ માનતો નથી કે માનતી નથી. એ તો બધું ઠીક છે, પોતે ભણેલા હોશિયાર હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, આવું હોય આ બધી વાતને એ હસી કાઢે. અને એમાં પણ પાછી જો 14 રાજલોકની વાત આવી, ભૂગોળની વાત આવી તો બહુ મોટો વિરોધ કરે. કેમ કે એ વાત બધાને બહુ બેસતી નથી અત્યારે વર્તમાન ભૂગોળ પ્રમાણે, અને જે રીતે ખગોળશાસ્ત્રની વાતો જાણવામાં આવી છે ને, એટલે બધી જ વાતને, જૈન દર્શનની બધી વાતને તો એ એમ જ માને કે આ ઉપજાવી કાઢેલી કલ્પિત વાતો છે, એટલે ધર્મને માનતા નથી. મનુષ્યપણું પામીને ઘણા જીવો તો ધર્મને માનતા નથી, એમ જ છે વસ્તુ સ્વરૂપ. જૈનમાં આવા હોય તો પછી બીજી જગ્યાએ તો એવા હોય, એમાં કઈ આશ્ચર્ય નથી. પરલોકને માનતા નથી, બીજો લોક છે એને માનતા નથી, અને ધર્મનો અનાદર કરીને મહાપાપ બાંધી નરક નિગોદમાં રખડે છે. મનુષ્યપણું પામે તેમાં અનાર્ય થાય. મનુષ્યપણું પામે અને પાછો જો અનાર્ય થાય, આપણે જાણીએ છીએ કે બધા તો શું કરી રહ્યા છે અનાર્યો. તો જગતમાં અનાર્યો કેટલા, અને આર્યોમાં હોય એમાંય પાછા આર્ય છે છતાં પણ જે અનાર્ય જેવું જીવન જીવતા હોય એવા ઘણા છે. મનુષ્યપણું પામે તેમાં અનાર્ય થાય. મિથ્યા દ્રષ્ટિ પાપી જીવોના સંગે પાપ ઉપજાવે. જો એના સંગે પાપ ઉપજાવે એટલે પેલા કઈ એને પાપ કરાવે એમ નથી, પણ એ પોતે જ વિચારતો નથી ને, એટલે પાપ ઉપજાવે છે. એને એમ નથી થતું કે બીજા જીવો જે કંઈ કરી રહ્યા છે એ શા માટે કરી રહ્યા છે, કેમ કરી રહ્યા છે. ભલે ને ગમે તે જાતિમાં ગમે ત્યાં જન્મ્યો હોય, પણ એના જો જોવામાં આવતું હોય કે આ જૈન સાધુ વગેરે આવું જીવન શા માટે જીવે છે, જઈને પ્રશ્ન પૂછે કે તમે કેમ આવું જીવન જીવો છો, તમે કેમ આ નગ્ન દિગંબર મુનિ થયા છો, શા માટે, શું છે, તમે કેમ આ બધી સુવિધાઓ આ બધી પ્રાપ્ત છે છતાં પણ છોડી દીધી છે. જરાક પૂછે, એમની પાસે બેસે, અને કોઈક વાત એને સમજમાં આવે તો જીવનમાં પરિવર્તન આવી જાય. જુએ તો છે, બીજી બધી બાબતમાં એ જુએ છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે, પણ ક્યારેય એને એમ વિકલ્પ નથી આવતો કે જાઓને હું પૂછું તો ખરો કે આ લોકો કેમ આવું જીવન જીવે છે, આટલી બધી સુવિધા હોવા છતાં પણ કેમ આ બધું છોડીને આમ માત્ર એક આ તો ક્ષુલક થયા છે તો એક લંગોટી પહેરીને એક જ વાર આહાર લે છે, ને આટલું બધું કષ્ટ શું કરવા સહન કરે છે. આ તો બધું સગવડો તો છે છતાં પણ કેમ આ સ્નાન નથી કરતા. આપણે 28 મૂળ ગુણનો વિચાર કરીએ મુનિના, તો એને પ્રશ્ન થવો જોઈએ. જુએ તો છે ને, સમાજમાં રહે છે તો જુએ છે, બધું જુએ છે. જે વસ્ત્ર સહિત છે એમને પણ જુએ છે, બીજાઓને જુએ છે, તેને વિચાર થવો જોઈએ. પૂછીએ તો ખરો. બીજું બધું જાણવાનો પ્રયત્ન કરે છે તો એ જાણવાનો એને જરાય વિચાર ના આવે. આખું જીવન પૂરું થઈ જાય, પૈસા અને આમ તેમ બધાની અંદર પાપ પાપ પાપ, પાછું વાળીને જોતો નથી. નાના નાના જીવ જંતુ આ બે જે થયા હોય, કઈ તેને કેમ મારી નાખવા, એના સંબંધી એની દવાઓ બનાવે, એના પાછા કામો કરતો હોય ત્યારે એને વિચાર નથી આવતો કે પોતે શું કરી રહ્યો છે. મિથ્યા દ્રષ્ટિ પાપી જીવોના સંગે પાપ ઉપજાવે, પણ આર્યપણું અને સત્સંગ મળવો દુર્લભ છે. એટલા એ અપેક્ષાથી વાત છે કે એને વિકલ્પ જ ઉઠતો નથી.
પુણ્ય હોય તો એવા વિકલ્પ ઉઠે ને, નિમિત્તો મળે ને. અહીંયા કહે છે કે આગળ કહે છે કે મનુષ્ય પણ થાય અને તે આર્યખંડમાં પણ ઉપજે તો પણ ત્યાં ઉત્તમ કુળ આદિ પામવા અતિ દુર્લભ છે. 291 ગાથા વિસ્તાર કરતા ગુરુદેવ આગળ કહે છે, પહેલા તો એના અર્થમાં ગુરુદેવ કહે છે કે મનુષ્ય પર્યાય પામી કદાચિત આર્યખંડમાં પણ જન્મ પામે તો ત્યાં ઉચ્ચ કુળ પામવું દુર્લભ છે. સામાન્ય રીતે ઉચ્ચ કુળમાં જન્મેલા જે છે એને ધર્મની ભાવના હોય એ અપેક્ષાથી વાત છે. કદાચિત ઉચ્ચ કુળમાં પણ જન્મ પામે તો ત્યાં ધનહીન દરિદ્રી થાય. હવે એવું થયું હોય તો પછી પાછું એ ચિંતામાં ધનની પ્રાપ્તિ માટે થઈને અનેક પ્રયત્ન કરે અને ભૂલી જાય, ધર્મને ભૂલી જાય અને તેનાથી કાંઈ સુકૃત્ય નહીં બનતા પાપમાં જ લીન રહે છે. કદાચ આર્યખંડમાં જન્મે તો ત્યાં પણ ઉત્તમ કુળ પામવું દુર્લભ છે. ખાનદાન, કુળ, સારા માતા પિતા તથા ધર્મની લાગણી વાળા જીવોનો સંગ મળવો દુર્લભ છે. એવું પણ જોવામાં આવે છે ને. ખાનદાન, કુળ, સારા માતા પિતા એટલે જેમને સાચી ધર્મની ભાવના છે, સરળતા છે, સરળતાપૂર્વક એવું ધર્મ ધ્યાન કરી રહ્યા છે, ધર્મની લાગણી વાળા છે, એવાનો સંગ મળવો દુર્લભ છે. કેટલા લોકોને એવો સંગ પ્રાપ્ત થાય છે? આપણે જરાક વિચાર કરીએ આપણી આસપાસમાં રહેલા બધા જીવોનો તો ખ્યાલ આવે કે કેટલાને એવો સંગ પ્રાપ્ત થાય છે. ખાનદાન જીવને પાપની લાગણી થતા પણ શરમ લાગે. ઉચ્ચ કુળમાં અવતરીને પણ ધર્મની લાગણી થવી તે દુર્લભ છે. બધાને એવી ધર્મની લાગણી થતી નથી. મોટા વેપાર કરતા હોય પણ ધર્મની લાગણી એવી નથી થતી. એક દિવસ જઈ અને સંવત્સરી પ્રતિક્રમણ કરી આવે અને ક્યારેક વાર તહેવારે જાય અને મંદિરમાં જાય અથવા તો બહુ પૂજા કરી આવે સવારના, બધા બહુ કહેતા હોય તો, પણ એ સિવાય બીજું કાંઈ ધર્મની દ્રષ્ટિ નહીં. કેટલાક લોકો તો માત્ર સંવત્સરીનું પ્રતિક્રમણ કરે એટલું જ, બીજું કાંઈ નહીં. જૈન કુળમાં જન્મ્યા એટલે સંવત્સરી પ્રતિક્રમણ કરતા હોય, એ સિવાય બીજું કાંઈ જ નહીં. વારાણસીની અંદર હવે જે મોટા શહેરોમાં, મુંબઈ જેવા કે અમદાવાદ જેવા કે એવા સુરત એવા મોટા શહેરોમાં, ગુજરાત વગેરેમાં પણ કે બીજી જગ્યાએ પણ જ્યાં સ્થાનકવાસી છે એમાં જે યુવાનો અત્યારે બહુ જે સારા વ્યવસાયમાં સારું કમાય છે એ બધા છે અને સ્થાનકવાસી પરંપરામાં રહ્યા અને પછી સ્થાનકવાસી પરંપરા છોડવી નથી એટલે કઈ પૂજા કરવા તો જાય નહીં અને પછી સાધુ સાધ્વીના એવા પ્રવચન સાંભળવા પણ જાય નહીં, પોતાના વ્યવસાયમાં બીજી રહ્યા તો પછી શું કરે? તો વર્ષમાં એક વખત સંવત્સરી પ્રતિક્રમણમાં જાય. આવું તો ખૂબ જોવામાં આવ્યું છે. આ કઈ નથી જોવામાં આવ્યું એવું નથી, આવું તો ખૂબ જોવામાં આવ્યું છે. એટલે ધર્મની લાગણી થવી તે દુર્લભ છે, એમ કે છે તે દુર્લભ છે. ઉચ્ચ કુળમાં અવતરે ત્યાં પણ આખી જિંદગી પાપમાં લીન રહે. પાપ કરવા છે એટલે મારે હિંસા કરવી છે એમ નહીં, પણ જે કાર્યો કરે એમાં બેદરકાર રહે, ત્રસ્ત જીવોની હિંસા થતી હોય અને સાથે સાથે ધંધામાં કેટલાય પ્રકારે માયાચાર વગેરે કરતો હોય તો એ બધાને લીધે પાપ જ થાય ને. દેખીતું ભલે દેખાતું ન હોય એને, પણ એમ જ થાય ને. ધર્મની લાગણી ઉત્પન્ન થવી તે પણ દુર્લભ છે. ગુરુદેવ કહે છે કે ધર્મની લાગણી થવી તે પણ દુર્લભ છે. પાપ ભાવમાંથી નવરો થાય ત્યારે કંઈક સારું કામ કરે ને. પૈસાવાળા પૈસાની મમતાના પાપ ભાવમાં સલવાણા ને દરિદ્રી જીવો પૈસા કમાવાના પાપ ભાવમાં સલવાણા. તેમાંથી નિવૃત્ત થઈ ને અંદર ધર્મની લાગણી ઉપજવી તે દુર્લભ છે. આત્માનું કાંઈક હિત કરવાની લાગણી પણ બહુ થોડા જીવોને ઉપજે છે. બહુ થોડા જીવોને એવી ધર્મની લાગણી થાય છે. બહુ સરસ વાત મૂકી છે. એ પછી 292 ગાથા છે એ આપણે લઈએ. એમાં કે છે આગળ એ જ વાતને રમાવે છે એટલે કે છે ગાથામાં કે અથ ધન સહિત ભવતી સ્ફુટમ ઇન્દ્રિય પરિપૂર્ણતા તતઃ દુર્લભ. અથ ઇન્દ્રિય સંપૂર્ણ તથાપી સરોગ ભવેત દેહ. કે છે કે વળી જો ધનવાનપણું પણ પામે તો ત્યાં ઇન્દ્રિયોની પરિપૂર્ણતા પામવી અતિ દુર્લભ છે.
કદાચિત ઇન્દ્રિયોની સંપૂર્ણતા પણ પામે તો ત્યાં રોગ સહિત દેહ પામે, પણ નિરોગ હોવું દુર્લભ છે. બધું જ મળ્યું હોય પણ છતાં પણ પાછું ધનવાન વગેરે થયો બધું પણ છતાં પણ શરીર એવું હોય, ઇન્દ્રિયો ની સંપૂર્ણતા ન હોય કે રોગ હોય કે એવું કંઈક હોય. અને પછી 293 ગાથામાં કહે છે કે અથ નિરોગ ભવતી સ્ફુટમ તથાપી ન પ્રાપ્નોતિ જીવિતમ સુચિરમ, અથ ચિરકાલમ જીવતી તતશીલમ નૈવ પ્રાપ્નોતિ. અથવા કદાચ નિરોગ શરીર પણ હોય કે નિરોગ પણ થાય તો ત્યાં દીર્ઘ જીવન અર્થાત દીર્ઘાયુ ન પામે, આયુષ્ય ટૂંકું, અને એ પામવું દુર્લભ છે. અથવા કદાચિત દીર્ઘાયુ પણ પામે, આયુષ્ય પણ લાંબુ હોય, નિરોગી શરીર પણ હોય તો ત્યાં શીલ અર્થાત ઉત્તમ પ્રકૃતિ ભદ્ર પરિણામ ન પામે. ભદ્ર પરિણામ થવા, ઉત્તમ પ્રકૃતિ ભદ્ર પરિણામ એવા થવા, પોતાને એવા શુભભાવના પરિણામ થવા, અથવા તો ધર્મ તરફ વળવાના પરિણામ થવા, એવા પરિણામ એ અઘરું. તો પણ ત્યાં શીલ અર્થાત ઉત્તમ પ્રકૃતિ ભદ્ર પરિણામ ન પામે. તેથી સુઠ્ઠું એટલે ઉત્તમ ભદ્ર સરળ સ્વભાવ પામવો દુર્લભ છે. ઉત્તમ ભદ્ર સરળ સ્વભાવ પામવો દુર્લભ છે. જબકી વલણ હોય, એવો સ્વભાવ હોય, વાતમાં ક્રોધ અભિમાન હોય, એનાથી ઉલટું હોવું જોઈએ. સુઠ્ઠું ઉત્તમ ભદ્ર સરળતાનો સ્વભાવ હોવો જોઈએ તો ધર્મ પામે. અને પછી આગળ 294 ની અંદર કહે છે કે અથ ભવતી શીલયુક્ત તથાપી ન પ્રાપ્નોતિ સાધુ સંસર્ગમ, અથ તમપી કથમ અપી પ્રાપ્નોતિ સમ્યક્ત્વમ તથા અપી દુર્લભ. કદાચ ઉત્તમ સ્વભાવ પણ પામે તો ત્યાં સાધુ પુરુષોની સંગતિ પામે નહીં, અને તે પણ કદાચ પામે તો ત્યાં સમ્યક દર્શન પામવું, સત્શ્રદ્ધાન થવું અતિ દુર્લભ છે. તો આ આપણે ગાથાઓ લઈએ 292, 93 બધી ગાથાઓમાં દુર્લભતા બધી બતાવી છે. પછી એક આગળ ને આગળ અહીંયા કહ્યું ને કે વળી જો ધનવાન પણ પામે તો ત્યાં ઇન્દ્રિયોની પરિપૂર્ણતા પામવી અતિ દુર્લભ છે. કદાચિત ઇન્દ્રિયોની સંપૂર્ણતા પણ પામે તો ત્યાં રોગ રહિત દેહ પામે, રોગ સહિત દેહ પામે. રોગ રહિત દેહ પામવું દુર્લભ છે, નિરોગ હોવું દુર્લભ છે. ગુરુદેવ કહે છે કે ઉત્તમ કુળ અને ધનવાન પણ પામે તો ત્યાં 5 ઇન્દ્રિયોની પૂર્ણતા પામવી અતિ દુર્લભ છે. જોઈએ છીએ ને આપણે ઘણા એવા જૈન હોય, બહુ સારી રીતે ઘરમાં ધર્મ હોય, બધું હોય, કુળ સારું હોય, બધા માતા પિતા બધા બરાબર હોય, પૈસા ટકા બધી રીતે સારું હોય, પણ ઘણી વાર છોકરા એવા થાય છે કોઈક રીતે મંદ બુદ્ધિ કે કઈક રીતે વિકલાંગતા કે આવું પણ કંઈક જોવામાં આવે છે. આપણે જોઈએ છીએ ઇન્દ્રિયો વગેરેની પૂર્ણતા ન હોય. ઉત્તમ કુળ અને ધનવાન પણ પામે તો ત્યાં 5 ઇન્દ્રિયોની પૂર્ણતા પામવી અતિ દુર્લભ છે. ઇન્દ્રિયો વગેરેની પૂર્ણતા હોય તો ત્યાં શરીર રોગી હોય, જન્મથી કેટલાક રોગ હોય કોઈક પ્રકારે, અથવા તો પછીથી રોગ થાય, ક્ષય થાય. પહેલા ટીબી બહુ થતો હતો, હજી પણ ઇન્ડિયામાં ટીબીની બીમારી તો છે, ક્ષયની બીમારી તો ઘણી છે, બીજા પણ અનેક રોગો. અહીં આ બધું બતાવવાનો હેતુ, ગુરુદેવ એ વાત કહે છે કે આ બધું બતાવવાનો હેતુ પૈસા કે શરીર વગેરેનો મહિમા બતાવવાનો નથી. અહીંયા પૈસાનો મહિમા કે શરીરનો મહિમા કે એ બતાવવાનો મહિમા, એનો મહિમા બતાવવાનો હેતુ નથી, પણ આવું મનુષ્યપણું પામીને અંદર આત્માની સમજણ કરવા માટે આ વર્ણન છે. બાકી વાતનો સાર એ છે, એમ સમજવાનું છે કે જ્યારે આપણને આમાંનું જે કંઈ મળ્યું છે તો એના ઉપરથી આપણે ધર્મ તરફ વળવું હોય, એમ કહેવાનો આખો આશય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આવું દુર્લભ મનુષ્યપણું પામ્યો તો હવે એવું કર કે આ સંસાર ભ્રમણનો અંત આવી જાય. આ સંસાર ભ્રમણનો અંત આવી જાય એવું કર. બોધિ એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, એ બોધિ છે અને તેની દુર્લભતા છે, માટે તેનો પ્રયત્ન કર. બીજું તો અનંતવાર મળી ગયું, મનુષ્યપણું અને સ્વર્ગ પણ અનંતવાર મળ્યું, પણ અંદરમાં
ચિદાનંદ સ્વભાવનું ભાન પૂર્વે કદી કર્યું નથી. તેથી તે જ ખરેખર મહાદુર્લભ છે, માટે તે જ કરવા જેવું છે. ગુરુદેવ કહે છે, અરે જીવ, મનુષ્ય ભવના ટાણારે ફરીને નહીં મળે. મનુષ્ય ભવના ટાણારે ફરીને નહીં મળે. માટે આત્માની દરકાર કરીને તત્વની સમજણ કર. તત્વની સમજણ કર. અત્યારે સબ અવસર આ ચુકા હૈ. અત્યારે એવો અવસર આવી ગયો છે. હવે તું શેની રાહ જુએ છે? માટે જે રીતે આત્માનું કલ્યાણ થાય એવું કર. જે રીતે એટલે જે રીતે બીજા જીવોએ આત્માનું કલ્યાણ કર્યું છે એ રીતે, મતિ કલ્પના એ નહીં. ગુરુદેવ કહે છે, જુઓ તો ખરા, મનુષ્યપણામાં ધર્મ શ્રવણની પણ કેવી દુર્લભતા છે. અને 293 ગાથા વિસ્તારમાં એનો અર્થ પહેલા લઈને ગુરુદેવ કહે છે કે અથવા કદાચિત નિરોગ પણ થાય તો ત્યાં જીવન અર્થાત દીર્ઘાયુ ન પામે. આયુષ પૂરું એટલું ન હોય, એ પામવું દુર્લભ છે. અથવા કદાચિત દીર્ઘાયુ પણ પામે તો ત્યાં શીલ અર્થાત ઉત્તમ પ્રકૃતિ ભદ્ર પરિણામ ન પામે. તેથી સુષ્ટુ ઉત્તમ ભદ્ર સરળ સ્વભાવ પામવો દુર્લભ છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે ખાનદાન, કુળ, ધનવાનપણું, નિરોગ શરીર તથા લાંબુ આયુષ્ય એ બધું પામીને પણ અંતરમાં ઉત્તમ સરળ સ્વભાવ પામવો દુર્લભ છે. પરિણામમાં તીવ્ર વક્રતા હોય, માં સંકલિષ્ટ પરિણામ હોય, ક્રોધ, માન, માયા, લોભ તીવ્ર હોય, ત્યાં ધર્મનો વિચાર ક્યાંથી કરે? આ વાત સમજવા જેવી છે. દરેકે પોતાના પરિણામ કેવા થઈ રહ્યા છે એને જરાક બ્રેક મારીને આપણે જે કહીએ છીએ જરાક વિચાર કરીને સમજવા જોઈએ કે મારા પરિણામ કેવા થઈ રહ્યા છે. વાતે વાતે મને વક્રતા થાય છે, બીજાઓ જે કે એમાં મને વિરોધ જ થઈ રહ્યો છે કે બીજું કાંઈ છે? અને જો એવો વિરોધ થઈ રહ્યો હોય, વાતમાં અંદરમાંથી દરેકનો વિરોધ જ આવતો હોય, કોઈ પણ કાંઈ પણ કરે તો એને ક્રિટિસાઇઝ જ કરવાનું જો થતું હોય તો એને સુધારવાનો બહુ સારી રીતે પ્રયત્ન કરવો જોઈએ. આટલા બધા સ્વાધ્યાય થયા પછીથી બીજું કંઈ તો એક વાત પકડી લેવી જોઈએ કે ઠીક છે, કોઈ એવા પરિણામ થયા આપણને એમ લાગે કે એની આપણે ટીકા કરીએ કે તો પણ ટીકા ન કરતા એને માટે એને એમ જ લેવું જોઈએ કે એ પરિણામ ક્રમબદ્ધ થવાના હતા, તે થઈ રહ્યા છે, એમાં મારે શું કરવાનું છે? મારે એનું લક્ષ્ય કરવાની જરૂર નથી. કોઈના પરિણામ કેવી રીતે થઈ રહ્યા છે એનું મારે કાંઈ લક્ષ્ય કરવાની જરૂર નથી. એના પરિણામ એ રીતે થવા યોગ હતા તો એવી રીતે થયા. અત્યારે એવા પરિણામની જન્મક્ષણ છે, અત્યારે એની એવી પર્યાય, એની એવી ગતિ જે છે તે છે. પણ એ પણ અંદરમાં ભગવાન આત્મા છે. કોઈના પણ પરિણામ મોટે ભાગે આપણે બહારમાં ચાલી રહેલા આપણી આસપાસમાં લોકોના પરિણામો જે છે ને એની ચર્ચા કરતા હોઈએ છીએ, પણ એ ચર્ચા વ્યર્થ છે અને એ ચર્ચા કરવાથી આપણા પરિણામ બગડે છે. એ પરિણામ જેના પણ થતા હોય એ પરિણામને આપણે એનો વિકલ્પ ઉઠે તો તરત અંત લાવવો જોઈએ કે ક્રમબદ્ધમાં જે પરિણામ થવા યોગ્ય છે તે થઈ રહ્યા છે. એ ભગવાન આત્મા છે અને એને પણ એવા નિમિત્તે પ્રાપ્ત થશે અને એને જ્યારે એવા ધર્મના પરિણામ થવા યોગ્ય છે ત્યારે થશે. આપણે એની ચિંતામાં પડવાની જરૂર નથી. કોઈના વક્ર પરિણામ જ હોય, વક્રતા હોય, ખૂબ દેખાતી હોય અને આપણને એ વક્રતા કોઈ વખત આપણને એમ લાગે કે એની વક્રતાને કારણે મારે સહન કરવું પડે છે, એવું જ્યારે લાગતું ત્યારે સમજવું કે એની વક્રતાને કારણે મારે સહન કરવું પડે છે એમ નહીં, પરંતુ મારા એવા પાપ કર્મના ઉદયને કારણે આ કંઈક થઈ રહ્યું છે એમ કરી અને બધા પરિણામ જે થવા યોગ્ય છે તે જ છે. છતાંય હું તો ભગવાન આત્મા જ છું. ક્રમબદ્ધમાં બધાના પરિણામ જે થવા યોગ્ય છે તે જ થઈ રહ્યા છે. મારા કર્મના ઉદય એવા આવ્યા છે પરિણામો, એની સાથે મારે જોડવા ન જોઈએ. મારા વર્તમાન પરિણામો મારા સ્વરૂપના લક્ષ્ય થવા જોઈએ. કર્મના ઉદય પ્રમાણે ઔદૈક ભાવે હું ક્યાં સુધી થઈશ? જે પરમાત્મા અનંત કાળથી હું ઔદૈક ભાવે થઈ અને જ રખડ્યો છું. હવે ઉદયને મારે જોવા છે, ઉદય સાથે મારે જોડાવું નથી. પરિણામને કારણે થાય છે, પણ અત્યારે વર્તમાન મારો છે અને હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. આમ જો વિચાર કરવામાં આવે તો બીજાઓના વક્ર પરિણામ જે છે એને કારણે પોતાને દ્વેષના ભાવ ન થાય,
કટુતાના ભાવ ન થાય. અહીંયા કહે છે કે પરિણામમાં તીવ્ર વક્રતા હોય, મહાસંકલિષ્ટ પરિણામ હોય, ક્રોધ, માન, માયા, લોભ તીવ્ર હોય, ત્યાં ધર્મનો વિચાર ક્યાંથી કરે? આ બીજાને માટે વાત નથી, આપણે આપણી પર આ વાતને તો ઉતારવાની છે. આ હોય ત્યાં સુધી ધર્મનો વિચાર ખરેખર ક્યાં થાય છે? પરિણામમાં રહ્યા, હું ભગવાન આત્મા મારામાં છું. આ વાતનો વારંવાર વિચાર કરો ને ગુરુદેવે એ દ્રષ્ટિ આપણને આપી છે. પરથી ખસ અને સ્વમાં વશની વાત જે ગુરુદેવ કહેતા હતા એ આ છે. વિષય કસાયનો લંપટી હોય, જો આગળ પણ સમજાવે છે ગુરુદેવ, વિષય કસાયનો લંપટી હોય અને સરળ મંદ કસાયના પરિણામ પણ ન હોય, તેને ધર્મની પાત્રતા પણ નથી. એટલે મંદ કસાયના સરળ પરિણામ થવા પણ દુર્લભ છે. મંદ કસાય એટલે શુભ ભાવ. મંદ કસાયના સરળ પરિણામ થવા પણ દુર્લભ છે. હજી ધર્મ તો જુદી ચીજ છે. આ સરળ પરિણામ થાય એટલે ધર્મ થાય છે એમ નથી. ધર્મ તો જુદી ચીજ છે. સરળ પરિણામ થયા તે કાંઈ ધર્મ નથી. પણ અહીં તો એમ કહે છે કે સરળ પરિણામ થવા પણ દુર્લભ છે, તો પછી ધર્મની દુર્લભતા ની તો વાત છે, એની તો વાત જ જુદી છે. ઘણા જીવોને સરળ પરિણામ થવા છતાં સત સમાગમ મળવો દુર્લભ છે. કોઈ લૌકિક માણસો પણ મંદ કસાય વાળા હોય છે. આપણે જોઈએ છીએ લૌકિક માણસો પણ મંદ કસાય વાળા હોય છે. પણ વિતરાગી સર્વજ્ઞ શાસનના તત્વ સમજાવનારનો સત્સમાગમ મળવો બહુ દુર્લભ છે. કેવો સત્સમાગમ? વિતરાગી સર્વજ્ઞ પરમાત્મા કથિત મોક્ષ માર્ગ એને સમજાવવું. વિતરાગી સર્વજ્ઞ શાસનના તત્વ સમજાવનારનો સત્સમાગમ મળવો બહુ દુર્લભ છે. મંદ કસાય કરે પણ કુદેવ કુગુરુના સંગે ચડી અને ઊંધી શ્રદ્ધાને પોષી અને મનુષ્ય પણ હારી જાય છે. વિતરાગી દેવ ગુરુનો સમાગમ મળવો મહાદુર્લભ છે. વિતરાગી દેવ ગુરુનો સમાગમ મળવો મહાદુર્લભ છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવનારા જ્ઞાની પુરુષોનો સમાગમ મહાભાગ્યથી મળે છે. એવા સમજાવનારા જ્ઞાની પુરુષોનો સમાગમ મહાભાગ્યથી મળે છે. પુણ્યનો એવો ઉદય હોય અને અંદરમાં એવી તીવ્ર રુચિ થઈ હોય અને જ્યારે એવો સંગ મળ્યો હોય તો એને એ ઓળખી પારખી અને એમાં લાગ્યો રહે. કેટલાકને આ બધું મળ્યું હોય છે પણ એને ઓળખતા નથી. એવા જ્ઞાની ધર્મીને ઓળખતા નથી. પોતાની નજીકમાં જ હોય પણ ઓળખતા નથી. ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવનારા જ્ઞાની પુરુષોનો સમાગમ મહાભાગ્યથી મળે છે. સત સમજવાની યોગ્યતા હોય ત્યારે આવી વાણી સાંભળવા મળે અને સત સમાગમ પામીને પણ અંતરમાં સમ્યક દર્શન પામવું તે તો પરમ દુર્લભ છે, અતિ દુર્લભ છે. આ બધું મળે છતાંય સમ્યક દર્શન પ્રગટ કરવું એ તો પરમ દુર્લભ છે. એનો તો પુરુષાર્થ બહુ જ ઊંચો છે. આ જીવે અનંત કાળ વીતી ગયો છતાંય એવો પુરુષાર્થ કરી અને સમ્યક તો નથી પ્રગટ કર્યું, તો વિચાર કરવામાં આવે કે કેટલું દુર્લભ છે. ગુરુદેવ કહે છે, કહો જંગલમાં વિચરતા આત્માના આનંદમાં ઝૂલતા એવા વિતરાગી સંત મુનિઓના દર્શન પામવા પણ દુર્લભ છે. જંગલમાં વિચરતા એવા વિતરાગી સંત મુનિઓના દર્શન પામવા પણ દુર્લભ છે. કોઈ મહાભાગ્યે એવો સત સમાગમ મળ્યો તો ત્યાં સત સમજીને અંતરમાં જ્ઞાન આનંદ સ્વભાવની દ્રષ્ટિ કરવી તે દુર્લભ છે. એવો સત્સમાગમ મળ્યો, વાત એવી સાંભળવા મળી, તો પછી એનાથી પોતે કંઈક પામ્યો છે એવો ભાવ લાવીને, એવો કૃતકૃત્યતાનો ભાવ લાવીને આગળ વધી જવું કે ઓહો આવી વાત મને મળી ગઈ છે. અંતરમાં જ્ઞાન આનંદ સ્વભાવનો નિર્ણય થઈ જાય કે આવી વાત મળતા
મને તો મારા સ્વરૂપનું લક્ષ થઈ જાય છે. અંતરમાં જ્ઞાન આનંદ સ્વભાવની દ્રષ્ટિ કરે અને પછી આગળ પુરુષાર્થ કરે, પણ એ દુર્લભ છે, એ એટલું સહેલું નથી. એની માટે એટલી તીવ્ર રુચિ પણ જોઈએ. બધું કઈ પુણ્યથી થાય છે? ના. પુણ્યને કારણે સંયોગો પ્રાપ્ત થાય, પુણ્યને કારણે કેટલાક સંયોગો પ્રાપ્ત થાય અનુકૂળતાના, પણ એથી કઈ ધર્મ થાય કે પુરુષાર્થ ઉપડે એવું નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે સત સમજીને અંતરમાં જ્ઞાન આનંદ સ્વભાવની દ્રષ્ટિ પોતે કરવાની છે. પોતાના જ્ઞાન આનંદ સ્વભાવની દ્રષ્ટિ કરવી એ પોતે કરવાની છે. એ મોટો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ દુર્લભ છે. એવા સમ્યક દર્શન વગર બધું એ એકડા વગરના મીંડા જેવું છે. એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી. એવી રીતે આ સમ્યક દર્શન વગર બીજું બધું ગમે તે કરે, પણ એ બધું એકડા વગરના મીંડા જેવું છે, માત્ર શુભભાવ રૂપ છે. એથી ભવના ભ્રમણ અટકતા નથી. સર્વજ્ઞ ભગવાને કહેલા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા થયા પછી પણ અંદર સમ્યક દર્શન થવું તો અપૂર્વ પુરુષાર્થ માંગે છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા થઈ હોય, એવો સત્સંગ થયો હોય, બધું બરાબર છે, છતાં પણ સમ્યક દર્શન અનુભૂતિ પૂર્વક સમ્યક દર્શન થવું એ તો અપૂર્વ પુરુષાર્થ માંગે છે. એટલે પહેલા ક્યારેય જે પુરુષાર્થ નથી કર્યો એવો અપૂર્વ પુરુષાર્થ કરવો પડે, ત્યારે સમ્યક દર્શન થાય છે. મનુષ્યપણું, સરળ પરિણામ, દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તે દુર્લભ હોવા છતાં તે તો પૂર્વે અનંતવાર પામી ગયો છે. એવા અનુકૂળ સંયોગો વગેરે આ બધું તો પ્રાપ્ત થયું છે. મનુષ્યપણું પણ પૂર્વે પ્રાપ્ત થયું છે. એ વખતે સરળ પરિણામ હતા. દેવ ગુરુ શાસ્ત્રની એ વખતે શ્રદ્ધા થઈ. બધું દુર્લભ હોવા છતાં એવું પૂર્વે પ્રાપ્ત થયું છે. આ જીવને નથી થયું એમ નથી. ગુરુદેવ તો કહે છે કે એવું એ પૂર્વે અનંતવાર પામી ગયો છે. ભગવાનના સમુશરણમાં પણ આ જીવ જઈ આવ્યો છે, નથી ગયો એવી કોઈ વાત નથી. પણ સમ્યક દર્શન પ્રગટ નથી કર્યું. સમ્યક દર્શન અપૂર્વ ચીજ છે. જો અત્યારે બધો અવસર આવી ગયો, અવસર આવી ગયો છે, બધો અવસર અત્યારે આવી ગયો છે. અત્યારે સમજી લે કે હવે આ અવસર ચૂકવા જેવો નથી. માટે સત્ય સમજીને આત્માનું કલ્યાણ કરી લેવું એવો ઉપદેશ છે. અહો, હું પરિપૂર્ણ ભગવાન છું, મારો આત્મા જ પરમાત્મા છે. રાગ આદિની વૃત્તિ ઉઠે તેટલું મારું સ્વરૂપ નથી. એ કઈ મારું સાચું સ્વરૂપ પણ નથી. વૃત્તિ ઉઠે છે એને હું જોઉં છું. જ્ઞાનમાં એ રાગ આદિની વૃત્તિ ઉઠે છે એને હું જોઉં છું. એ મારો સ્વભાવ નથી. એ મારા પુરુષાર્થની નબળાઈ છે, અથવા તો મિથ્યાત્વને કારણે એવી રાગ આદિની વૃત્તિ ઉઠે છે. મારે એને જુદું પાડવાનું છે. એ મારી વસ્તુ નથી. હું પરિપૂર્ણ ભગવાન છું, મારો આત્મા જ પરમાત્મા છે. અને રાગ આદિની વૃત્તિ ઉઠે તેટલું મારું સ્વરૂપ નથી. આવી આત્મશ્રદ્ધા થવી તે દુર્લભ છે. આ વાત વારંવાર સ્મૃતિમાં રહેવી એ દુર્લભ છે. આવી આત્મશ્રદ્ધા થવી તે દુર્લભ છે. અને કદાચ શ્રદ્ધા થઈ હોય તો પણ એવી જાગૃતિ સતત રહેવી અને વારે વારે રાગથી જુદા પડવું, એવો પુરુષાર્થ ઉપડવો એ દુર્લભ છે. ગુરુદેવ કહે છે કે દુર્લભતા વર્ણવતા વર્ણવતા ઠેઠ સ્વભાવની શ્રદ્ધા સુધી આચાર્ય ભગવાન આપણને લઈ આવે. સ્વભાવની શ્રદ્ધા કરીને સમ્યક દર્શન કરવું તે જ પૂર્વે કદી નહીં કરેલ એવું અપૂર્વ દુર્લભ છે. તીર્થંકરના સમવસરણમાં ગયો, પણ ભગવાને જે રીતે કહ્યું તેવું આત્મ સ્વરૂપ આ જીવના અંતરમાં ન બેઠું. તેથી સંસાર પરિભ્રમણનો અંત ન આવ્યો.
વાત તો સાચી છે. તીર્થંકરના સમસરણમાં હું ગયો, ભગવાને કહ્યું તે પ્રમાણે બધી વાત મેં સાંભળી, પણ છતાંય એમાં મેં મારી મતિ કલ્પનાએ કાંઈક ફેરફાર કર્યા ગમે તે રીતે, અને જેવું ભગવાને આત્મ સ્વરૂપ કહ્યું એવું નહીં માન્યું, અને એવું નહીં માન્યું તેથી જ શુભભાવથી વિશેષ કાંઈ કરી શક્યો જ નહીં, સમ્યક્ત્વ ન પ્રગટ કર્યું, અને એટલે જ સંસાર પરિભ્રમણનો અંત ના આવ્યો. હવે એ પછીથી સમ્યક દર્શન પછી ચારિત્રની પણ દુર્લભતા છે તે 255 ગાથામાં કહે છે. બસો 94 વાત આવી કે સમ્યક દર્શન પામવું સત્શ્રદ્ધાન થવું અતિ દુર્લભ છે. અને હવે 295 આ ચારિત્રની વાત કરતા કહે છે. 255 સમ્યક્ત્વે અપી ચ લબ્ધે ચારિત્રમ નૈવ ગૃહ્ણાતિ જીવઃ અથ કથમપી તત અપી ગૃહ્ણાતિ તત પાલયિતુમ ન શક્નોતિ. એના અર્થમાં કહે છે કે કદાચિત સમ્યક્ત્વ પણ પામે તો ત્યાં આ જીવ ચારિત્ર ગ્રહણ કરે નહીં, કદાચિત ચારિત્ર પણ ગ્રહણ કરે તો તેને નિર્દોષપણે પાલન કરી શકે નહીં. અને પછી 296 ગાથામાં કહે છે કે રત્નત્રયે અપી લબ્ધે તીવ્ર કષાયમ કરોતિ યદિ જીવઃ તર્હિ દુર્ગતિષુ ગચ્છતિ પ્રનષ્ટ રત્નત્રય ભૂત્વા. 295 અને 296 એમાં સમ્યક્ત્વ પામ્યા પછીની વાત કરે છે. તો અહીંયા 296 કહે છે કે આ જીવ કદાચિત રત્નત્રય પણ પામે અને ત્યાં તીવ્ર કષાય કરે તો નાશને પ્રાપ્ત થયું છે રત્નત્રય જેનું, એવું બની અને દુર્ગતિમાં ગમન કરે. અનંતાનુબંધીની ચોકડીનો ક્ષય ન થયો હોય, સ્વરૂપ સમીક સંકિત થયું હોય અને એમાં કંઈક એવા તીવ્ર પરિણામ કરે તો એનું એને સમ્યક્ત્વમાંથી પડવાનું થઈ જાય છે. એની વાત પણ કરી છે. તો એ 295 અને 296 એ બે ગાથાઓ ગુરુદેવ જે વિસ્તાર કરે છે તે લઈએ. ગુરુદેવે 295 ગાથા ઉપર વિસ્તાર કરતા અહીંયા પહેલા અર્થ લીધો કે કદાચિત સમ્યક્ત્વ પણ પામે તો ત્યાં આ જીવ ચારિત્ર ગ્રહણ કરે નહીં, કદાચિત ચારિત્ર પણ ગ્રહણ કરે તો તેને નિર્દોષપણે પાલન કરી શકે નહીં. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન થયું તે મહા અપૂર્વ ચીજ છે. સમ્યક દર્શન થયું તે મહા અપૂર્વ ચીજ છે, પણ તે સમ્યક દર્શન પછી પણ વિતરાગી ચારિત્ર રૂપ મુનિ દશા થવી એ દુર્લભ છે. સમ્યક દર્શન પછી સમ્યક ચારિત્રની દુર્લભતા છે. પહેલા સમ્યક દર્શનની વાત કરી ને પછી ચારિત્રની વાત લીધી. સમ્યક દર્શન વગર તો ચારિત્ર હોય જ નહીં, એટલે પહેલા તો સમ્યક દર્શન તો હોવું જરૂરી છે. એમને એમ ચારિત્ર લઈએ તો એ કઈ ચારિત્ર સમ્યક ચારિત્ર કહેવાતું નથી, એ શુભભાવરૂપ ચારિત્ર કહેવાય. એટલે પહેલા સમ્યક દર્શનની વાત કરીને હવે ચારિત્રની વાત લેવી છે. ગુરુદેવ કહે છે કે ચારિત્ર દશા તો અલૌકિક છે. ચારિત્ર દશાની તો શું વાત થાય. જયારે ગુરુદેવ મુનિની ચારિત્ર દશાની વાત કરતા ત્યારે પોતે એટલા બધા ભાવ વિભોર થઈ જતા હતા. અને એવી ચારિત્ર દશા તો એવા મહાપુરુષોએ હંમેશા એની ભાવના કરી છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીનું આયુષ્ય બહુ જ ટૂંકું હતું, 33 વર્ષનું જ આયુષ્ય હતું, અને એમાં પણ પછીથી તેમને એવી શારીરિક દશા હતી, રોગની એવી દશા હતી, એટલે એ પોતે ઈચ્છતા હતા એવા ચારિત્રની દશાને પણ એ ચારિત્ર લઈ શક્યા નહીં. નિર્ગ્રંથ મુનિ દશા ઈચ્છતા હતા. ગુરુદેવ કહે છે કે ચારિત્ર દશા તો અલૌકિક છે. અંદર રોમ રોમમાં વૈરાગ્ય છવાઈ ગયો હોય, સિદ્ધ જેવા અતિન્દ્રિય આનંદનો ઘણો અનુભવ અંદર કરે છે. ચારિત્રમાં તો અંદરમાં
એવો વૈરાગ છવાઈ ગયો, રોમ રોમમાં વૈરાગ છવાઈ ગયો હોય, સિદ્ધ જેવા અતિન્દ્રિય આનંદનો ઘણો અનુભવ કરે છે. જેમ જંગલમાં ફરતા સિંહ વાઘ ત્રાડ નાખે છે, તેમ જંગલમાં આત્મ આનંદમાં ઝૂલતા સંતો કેવળ જ્ઞાનને માટે અંદરમાં પુરુષાર્થની ત્રાડ નાખે છે. મુક્તિ લેવા માટે આવી મુનિદશા પ્રગટ કરવી જોઈએ. મુનિદશા હઠથી થતી નથી. મુનિદશા હઠથી થતી નથી. સમ્યક દર્શન થતા અનંત સંસાર તો કપાઈ ગયો, પણ અંદરમાં ચૈતન્યની લીનતાથી કેવળ જ્ઞાન થાય એવી જે ઉગ્ર ચારિત્ર દશા તે દુર્લભ છે. સમ્યક દર્શન થયા પછીથી કેટલાક ભાવો થાય, ચારિત્ર અંગીકાર કરે, મુનિદશા પણ અંગીકાર કરે, તે છતાં પણ કેવળ જ્ઞાન ન પ્રગટ થાય. ફરી પાછો દેવલોકમાં જાય, ઘણું લાંબુ આયુષ્ય દેવલોકનું હોય, સાગરોપમનું આયુષ્ય, અને પછી પાછા મનુષ્ય થાય, ઉચ્ચ ગતિ પ્રાપ્ત થઈ હોય, સમ્યક દ્રષ્ટિ છે એટલે ફરીથી ચારિત્રની દશા અંગીકાર કરે, મુનિ થાય, પણ કેવળ જ્ઞાન ન પ્રગટ કરે, ફરીથી મુનિ થાય. અને આવું તો કેટલો વખત ચાલે. મહાવીર સ્વામી ભગવાનના અભાવનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે એવું કેટલું બધું વખત ચાલ્યું, અને પછી એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એમને સમ્યક દર્શન કયા ભાવમાં થયું અને કેવળ જ્ઞાન કયા ભાવમાં પ્રગટ કરે છે એનો જ્યારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે કેટલો લાંબો સમય ઘણી વાર તો ચાલ્યો જાય છે. પણ એક વાત છે કે એમને સમ્યક દર્શન થયું છે એટલે કૃપાળુદેવે કહ્યું છે એ પ્રમાણે વધુમાં વધુ 15 ભવે તો એ મુક્તિ પામવાના જ છે. ત્યાં ગુરુદેવ કહે છે કે અંદરમાં ચૈતન્યની લીનતાથી કેવળ જ્ઞાન થાય એવી જે ઉગ્ર ચારિત્ર દશા તે દુર્લભ છે. કોઈ પ્રશ્ન કરે છે કે સમજ પીછે સબ સરળ હોય એમ કહ્યું છે ને, સમ્યક દર્શન થયું, સમજ આવી ગઈ પછી બધું સહેલું છે એમ કહ્યું છે. એ તો અપેક્ષાથી વાતને સમજાવવા માટે કહ્યું છે. કહે છે એના ઉત્તરમાં કે તે તો સમજણ સહેલી છે એની વાત કરી છે. સમ્યક દર્શન પછી ક્રમે ક્રમે રાગનો અભાવ કરીને અલ્પકાળે ચારિત્રનો પુરુષાર્થ થયા વિના રહેશે નહીં. એ અપેક્ષાએ જ્ઞાનીને બધું સહજ કહેવાય. જ્ઞાનીને સ્વભાવના અવલંબને બધા સમાધાન વર્તે છે. સ્વભાવનું અવલંબન છે જ્ઞાનીને તો એટલે બધા સમાધાન એને તો છે. સમ્યક દર્શન સહિત સમ્યક ચારિત્ર ગ્રહણ કરે તો તે ચારિત્ર દશાનું નિર્દોષ રૂપે પાલન કરવું એ દુર્લભ છે. ચારિત્ર દશાનું નિર્દોષ રૂપે પાલન કરવું એ દુર્લભ છે. તેવી જાગૃતિ, એવું ચારિત્ર એ પણ બહુ મોટી વાત છે. 296મી ગાથા અર્થમાં કહે છે કે આ જીવ કદાચિત રત્નત્રય પણ પામે અને ત્યાં તીવ્ર કષાય કરે તો નાશને પ્રાપ્ત થયું છે રત્નત્રય જેનું, એવો બની અને દુર્ગતિમાં ગમન કરે છે. ગુરુદેવ કહે છે કે ભાવલિંગી સાધુ હોય અને કોઈ વાર દુશ્મન વગેરે ઉપર તીવ્ર ક્રોધ કરે તો ચારિત્રનો નાશ થઈ જાય. ત્યારે કેવો વિકલ્પ ઉઠી જાય. ભાવલિંગી સાધુ હોય અને પૂર્વની કોઈ વાત એવી યાદ આવે, એવી વ્યક્તિ સામે આવી જાય કે જે પહેલા પૂર્વમાં એટલે કે આજ ભાવમાં કદાચ એ રીતે દુશ્મનો પહેલા તો રાજાઓ વગેરે ભિક્ષા અંગીકાર કરીને ચાલી નીકળતા હતા, તો એ રાજા ઉપર કોઈ એવી ચડાઈ કરી અને બધું લઈ લીધું હોય, કરી લીધું હોય બધું, ત્યાર પછી આને વૈરાગ્ય આવ્યો હોય ને મુનિદશા અંગીકાર કરે, ચારિત્ર લીધું હોય, સમ્યક દર્શન પણ પ્રગટ કર્યું હોય, ફરી પાછો એ વ્યક્તિ સામે આવે ને એને એવો વિકલ્પ ઉઠે. એવા દુશ્મનને જોઈને પહેલા એ દુશ્મન તીવ્ર ક્રોધ કરે તો ચારિત્રનો નાશ થઈ જાય અને સમ્યક દર્શનમાંથી પણ એને પડવાનું થઈ જાય. સમ્યક દર્શનનો પણ નાશ થઈ જાય. રાજા વગેરે ઉપર ક્રોધ થતા તેને કસાયથી બાળી નાખે તો રત્નત્રયથી ભ્રષ્ટ થઈ
અને નરકાદીમાં રખડે છે. આ દુર્લભતા બતાવવા માટેની વાત છે. બધી જગ્યાએ દુર્લભતા બતાવી છે. ખૂબ જાગૃતિ અને ખૂબ પુરુષાર્થની જરૂર છે. ગુરુદેવ કહે છે, કહું આવું મનુષ્યપણું અને તેમાં રત્નત્રય રૂપ બોધિની દુર્લભતા છે. માટે જીવને રત્નત્રયની પ્રાપ્તિ થાવ એમ હવે કહે છે. માટે જીવને રત્નત્રયની પ્રાપ્તિ થાવ એમ હવે કહે છે. ત્રણે ત્રણની પ્રાપ્તિ થાવ એમ હવે કહે છે. 257 ગાથામાં કહે છે કે એવું મનુષ્યપણું દુર્લભ છે, એટલા માટે જીવને રત્નત્રયની પ્રાપ્તિ થાવ એમ કહે છે. ત્યારે આપણને મનુષ્યપણું પ્રાપ્ત થયું છે, તો હવે છે કેવી ભાવના કરી છે. ત્રણે ત્રણની પ્રાપ્તિ, ચારિત્ર પણ એમ રત્નત્રયની પ્રાપ્તિ. તો 297 ગાથામાં કહે છે કે રત્નમ ઇવ જલધિ પતિતમ મનુજત્વમ તત અપિ ભવતિ અતિ દુર્લભમ એવં સુનિશ્ચિત્ય મિથ્યાત્વ કષાયાન ચ વર્જયતે. એના અર્થમાં કહે છે કે જેમ મહાન સમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરી પામવું દુર્લભ છે. સમુદ્રમાં રત્ન પડી જાય, હવે એને કેવી રીતે પ્રાપ્ત કરીએ? જેમ મહાન સમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરી પામવું દુર્લભ છે, તેમ આ મનુષ્યપણું પામવું દુર્લભ છે. એવો નિશ્ચય કરી હે ભવ્ય જીવો, આ મિથ્યાત્વ અને કષાયને છોડો. મિથ્યાત્વ અને કષાયને છોડો. ચારિત્રની વાત લીધી છે ને, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તેના નિમિત્તે મિથ્યાત્વ અને આ કષાય ભાવ છે. કે છે કે મિથ્યાત્વ અને કષાયને છોડો, સમ્યક્ત્વ પ્રગટ કરો અને ચારિત્રનો પણ એવો જ પુરુષાર્થ કરો. એવો શ્રી ગુરુનો ઉપદેશ છે. 297 ની અંદર વાત કરી છે, એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જેમ મહાન સમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરી પામવું દુર્લભ છે, તેમ આ મનુષ્યપણું પામવું દુર્લભ છે. અને એવો નિશ્ચય કરી હે ભવ્ય જીવો, આ મિથ્યાત્વ અને કષાયને છોડો. એવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે. મોટા દરિયામાં મોજા ઉછળતા હોય અને અંદર રત્ન પડી જાય, તો તે હાથ આવવું જેમ દુર્લભ છે, તેમ સંસાર સમુદ્રમાં, સંસાર રૂપી આ સમુદ્ર, સંસાર સમુદ્રમાં અનંત કાળે મનુષ્યપણું હાથ આવ્યું છે, તે ફરી ફરીને મળવું મોંઘું છે. માટે હે ભવ્ય જીવો, આ દુર્લભ મનુષ્યપણામાં સત્સમાગમે મિથ્યાત્વ અને કષાય ભાવોને છોડો અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રયને અખંડપણે આરાધો. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે. પછી આગળ 298 ગાથામાં કહે છે કે હવે કહે છે કે જો કદાચિત એવું દુર્લભ મનુષ્યપણું પામી જીવ શુભ ભાવોથી દેવપણું પામે, તો ત્યાં ચારિત્ર પામતો નથી. જો બીજી વાત પણ સાથે લીધી છે કે શુભ ભાવ છે, અનુકૂળતાઓ છે, બધું છે, અને એને કારણે દેવપણું પામે, તો સમ્યક દ્રષ્ટિ થયો છે અને દેવપણું પામે છે, તો ત્યાં પણ એને ચારિત્ર નથી, ચોથું ગુણસ્થાન જ હોય છે. તો એ વાતને પણ સાથે લીધી છે. એટલે મનુષ્યપણાનું જે મહાત્મા સમ્યક દર્શન સહિત મનુષ્યપણું છે, એમાં ચારિત્રનો વિશેષ પુરુષાર્થ થાય છે, એ વાત હવે કરવી છે. તો 298 ગાથામાં કહે છે કે અથવા દેવઃ ભવતિ સ્ફુટમ તત્ર અપि પ્રાપ્નોતિ કથમપી સમ્યક્ત્વમ તતઃ તપસ્ત્રણમ ન લભતે દેશમયમ શીલ દેશમ અપી. એના અર્થમાં કહે છે કે અથવા મનુષ્યપણામાં કદાચિત શુભ પરિણામોથી દેવ પણ થાય અને કદાચિત ત્યાં સમ્યક્ત્વ પણ પામે, તો ત્યાં તપશ્ચરણ ચારિત્ર પામતો નથી. એટલે કે દેવ થયો હોય ને ત્યાં સમ્યક્ત્વ પામે, અથવા તો સમ્યક્ત્વ પામ્યો હોય ને દેવગતિ મંગાવ્યો, બંનેને માટે એક જ વાત છે. કઈ દેવના ભાવની અંદર આગળ પાંચમું ગુણસ્થાન આવતું નથી, ચારિત્ર આગળ વધતું નથી. દેશવ્રત પણ એને હોતા નથી. શું કે છે? ત્યાં તપશ્ચરણ ચારિત્ર પામતો નથી. દેશવ્રત, શ્રાવક વ્રત તથા શીલ વ્રત એટલે બ્રહ્મચર્ય અથવા સપ્તશીલનો
લવલેશ પણ પામતો નથી. અને એના વિશે આગળ 299 કહે છે કે હવે કહે છે કે આ મનુષ્ય ગતિમાં જ તપશ્ચરણ આદિક છે એવો નિયમ છે. દેવ ગતિમાં તપશ્ચરણ નથી થતું, મનુષ્ય ગતિમાં જ થાય છે. એની ગાથા કહે છે 299 કે મનુ જગતૌ અપી તપઃ મનુ જગતૌ મહાવ્રતમ સકલમ મનુ જગતૌ ધ્યાનમ મનુ જગતૌ અપી નિર્વાણમ. જે ભવ્ય જીવ આ મનુષ્ય ગતિમાં જ તપનું આચરણ હોય છે, આ મનુષ્ય ગતિમાં જ સકલ મહાવ્રત હોય છે, આ મનુષ્ય ગતિમાં જ ધર્મ શુક્લ ધ્યાન હોય છે, તથા આ મનુષ્ય ગતિમાં જ નિર્વાણ અર્થાત મોક્ષની પ્રાપ્તિ હોય છે. 298 અને 299 ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કહે છે કે અથવા મનુષ્યપણામાં કદાચિત શુભ પરિણામોથી દેવ પણ થાય અને કદાચિત ત્યાં સન્યક્તો પણ પામે તો ત્યાં તપશ્ચરણ ચારિત્ર પામતો નથી. દેશ વ્રત, શ્રાવક વ્રત તથા શીલ વ્રત એટલે બ્રહ્મચર્ય અથવા સપ્તશીલનો લવલેશ પણ પામતો નથી. મનુષ્ય થઈ, ગુરુદેવ કહે છે કે મનુષ્ય થઈ અને શુભ પરિણામ કર્યા અને અનંતવાર દેવ થયો, તે દેવલોકમાં કદાચ સમ્યક દર્શન પામે પણ ત્યાં ચારિત્ર દશા હોતી નથી. દેવોને વ્રત આદિ હોતા નથી. ઇન્દ્ર, ઇન્દ્રાણી સમ્યક દ્રષ્ટિ એક અવતારી છે. તેઓ ભગવાનના જન્મ વગેરે પ્રસંગે આવીને ભક્તિ કરે છે. તેમને આત્માનું ભાન હોય છે, પણ ત્યાં ચારિત્ર દશા હોતી નથી. લૌકાંતિક દેવો સમ્યક દ્રષ્ટિ હોય છે, બ્રહ્મચારી જ હોય છે, પણ ત્યાં વ્રતરૂપ બ્રહ્મચર્ય હોતું નથી. દેશ વ્રત, શ્રાવક વ્રત તથા શીલ વ્રત એવા પંચમ ગુણ સ્થાનને યોગ સંયમ ત્યાં હોતો નથી. માટે રત્નત્રયની મહાદુર્લભતા છે. રત્નત્રય મનુષ્યપણામાં જ હોય છે, માટે મનુષ્યપણું પામી ને રત્નત્રયની આરાધના કરવાનો ઉપદેશ છે. હવે એ પછી બહુ સરસ વાત ગુરુદેવે આગળ લીધી છે, તો આપણે એ આવતા સ્વાધ્યાયમાં લઈશું. દુર્લભ માનવ જીવનનું કર્તવ્ય એવું એની પર શીર્ષક આપવામાં આવ્યું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ 299 ગાથા ઉપર જે વિસ્તાર ગુરુદેવે કર્યો છે તે આવતા સ્વાધ્યાયમાં લઈશું.